મુઘલ સામ્રાજ્ય સ્થાપના અને વિસ્તરણ પ્રવૃત્તિ 1 જુદા જુદા મુઘલ શાસકો સારાંશ દિલ્હીમાં સુલતાન ઇબ્રાહિમ લોદીનું શાસન હતું ત્યારે અફઘાનિસ્તાનના કાબુલમાં બાબરનું શાસન હતું બાબર મુઘલ વંશનો શાસક હોવાથી તેણે ઈસવીસન 1526માં દિલ્હી પર આક્રમણ કર્યું જેમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ આમ દિલ્હી ઉપર સલ્તનત યુગ સમાપ્ત થયો અને મુઘલ શાસન શરૂ થયું બાબરે કેટલાક વિજયો મેળવ્યા તેના પછીના શાસન દરમિયાન ધીરે ધીરે મુઘલ સત્તાનું વિસ્તરણ થયું હતું મુઘલ શાસકોના શાસન દરમિયાન બનેલ કેટલીક મહત્વની ઘટનાઓ વિશે જોઈએ સૈદ્ધાંતિક સમજ મુઘલ શાસનની મુખ્ય ઘટનાઓ 1 બાબર ઈસવીસન 1526 થી ઈસવીસન 1530 ઈસવીસન 1527માં ચિત્તોડના વીર યોદ્ધા રાણા સાંગા સાથે કાનવાના મેદાનમાં લડાઈ થઈ બાબરે યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો જેમાં રાણા સાંગાની હાર થઈ ઈસવીસન 1530માં બાબર બીમાર થતા મૃત્યુ પામ્યો હતો તે પહેલા તેણે દિલ્હી અને આગ્રા આસપાસના પ્રદેશો ઉપર મુઘલ સત્તાનો પાયો મજબૂત કરવા કેટલીક લડાઈઓ લડી જેમાં તેને મોટા ભાગે સફળતા મળી 2 હુમાયુ ઈસવીસન 1530 થી ઈસવીસન 1540 અને ઈસવીસન 1555 થી ઈસવીસન 1556 પિતાની વસિયત અનુસાર રાજ્યના ભાગલા પાડીને દરેક ભાઈને એક એક પ્રાંત આપ્યો જેમાં દિલ્હીનું શાસન હુમાયુ પાસે આવ્યું છતાં તેમના ભાઈ કામરાન અને અફઘાનો સામે તેણે સતત સંઘર્ષ કરવો પડ્યો શેરશાહ સામે હુમાયુનો 2 વખત પરાજય થતા તેને 15 વર્ષ સુધી રઝળપાટ કરવી પડી અને આ સમય દરમિયાન અમરકોટના રાણાને ત્યાં અકબરનો જન્મ થયો અને ત્યારબાદ શેરશાહ પછીના સરદારો પાસેથી હુમાયુએ દિલ્હીનું રાજ્ય પુનઃ મેળવ્યું 3 શેરશાહ ઈસવીસન 1540 થી ઈસવીસન 1545 શેરશાહ સૂર અફઘાન સરદાર હોવાથી દિલ્હીની ગાદી પર સૂર વંશનું શાસન શરૂ થયું તે જાત મહેનતથી આગળ વધ્યો તેમજ હુમાયુને 2 વખત હાર આપી હતી શેરશાહે કાબુલથી બંગાળા અને માળવા સુધી તેણે પોતાના રાજ્યની સીમા વધારી તેમજ ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં તેને યાદ કરવામાં આવે છે શેરશાહ પછી પુનઃ દિલ્હી ઉપર મુઘલ શાસનની સ્થાપના થઈ 4 અકબર ઈસવીસન 1556 થી ઈસવીસન 1605 અકબરની ઉંમર 13 વર્ષની હતી ત્યારે પિતા હુમાયુનું અવસાન થતા તેના વફાદાર સરદાર બહેરામ ખાને રક્ષક તરીકે તેનો ઉછેર કર્યો અને તેની વતી રાજ્ય વ્યવસ્થા સંભાળી અકબર પંજાબમાં હતો ત્યારે દિલ્હી ઉપર સિકંદર સૂરના સરદાર હેમુએ દિલ્હી ઉપર સત્તા સ્થાપી હતી અને બહેરામ ખાનની દોરવણી હેઠળ તેણે હેમુને પાણીપતના મેદાનમાં હાર આપી હતી પરંતુ બહેરામ ખાન વધારે પ્રમાણમાં સ્વતંત્ર થતા અકબરે તેની સત્તા પાછી ખેંચી અને તેને હજ માટે મોકલ્યો જ્યાં રસ્તામાં તેનો ખૂન થયો અકબરે રાણા પ્રતાપ સાથેની લડાઈમાં ચિત્તોડ અને રણથંભોર મેળવ્યા ઉપરાંત ઈસવીસન 1585 થી ઈસવીસન 1605 દરમિયાન તેણે સામ્રાજ્યનો વિસ્તાર વધારતા કંદહાર કાશ્મીર કાબુલ જેવા રાજ્યો તેમજ દક્ષિણમાં ખાનદેશ અહમદનગર જેવા પ્રદેશ ઉપર પણ સત્તા સ્થાપી હતી અકબરના શાસનના અંતિમ વર્ષોમાં બળવાને કારણે તેની રાજસત્તા ડામાડોળ થઈ અને છેવટે સલીમ જ જહાંગીર નામ ધારણ કરીને દિલ્હીની ગાદી પર આવ્યો મુઘલોની શાસન વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા સારાંશ હુમાયુને જ્યારે રઝળવું પડેલું ત્યારે તેને આશરો આપનારામાં હિન્દુ કુટુંબ પણ હતા આમ અકબરના ઉછેર ઉપર તેની છાપ હતી આમ તે શાસક બન્યો ત્યારે તેણે હિન્દુ શાસકોનો સહકાર લીધો કારણ કે તેને ખબર હતી કે રાજપૂતોની અવગણના કરીને આ દેશમાં શાસન કરી શકાય તેમ નથી જેમણે તેની સત્તા ન માની તેની સામે સંઘર્ષ થયો જેમાં મેવાડના રાજપૂતોએ લાંબા સમય સુધી અકબર સામે ટક્કર લીધી હતી સૈદ્ધાંતિક સમજ ગાદી વારસા માટેની પરંપરા મોટા ભાગે મોટો પુત્ર ઉત્તરાધિકારી તરીકે નીમવામાં આવતો હતો પરંતુ મુઘલ શાસનમાં બધા પુત્રોને સરખા ભાગે રાજ્ય વહેંચી દેવાની પ્રણાલી
હુમાયુના સમયમાં અખત્યાર કરવામાં આવી હતી. તેના પછીના શાસનકાળમાં રાજગાદી માટે અનેક કાવાદાવા થયેલા જોવા મળે છે, જેમાં ભાઈઓ વચ્ચેના ઝઘડામાં જેને સફળતા મળી તે દિલ્હીની ગાદી પર આવતો. રાજ્યતંત્રની વ્યવસ્થા. મુઘલ સમયમાં સુબાગીરી અમલમાં હતી, તેમજ અકબરે પોતાના રાજ્યના 15 જેટલા વિભાગો પાડ્યા હતા. પ્રત્યેક વિભાગ સુબા અથવા પ્રાંતના નામથી અને સુબાના પેટા વિભાગને સરકાર અને સરકારના પેટા વિભાગને પરગણું નામથી ઓળખાતો. પરગણાનો ઉપરી આમિલ હતો. આમિલ એટલે કે પરગણાનું મહેસૂલ એકઠું કરનાર ઉપરી અમલદાર. ગામડાઓમાં ગ્રામ પંચાયતો હતી, જેના પ્રમુખને પટેલ, ચૌધરી, મુકાદમ એવા પદથી ઓળખવામાં આવતા હતા. અકબરના સમયમાં રાજ્યમાં યાત્રાવેરો બંધ થવાથી ભારતના કેટલાક યાત્રાધામમાં ભીડ રહેતી હતી. આમ મુઘલ વંશના બધા શાસકોમાં અકબરને સહિષ્ણુ અને ઉદાર શાસક માનવામાં આવે છે. તે દર શુક્રવારે સિકરીના ઇબાદત ખાનામાં ધર્મસભા ભરતો, જેમાં બધા જ ધર્મના પ્રતિનિધિઓ આવતા. એ સમયના સમર્થ વિદ્વાનોથી અકબરની રાજસભા શોભતી, જેવા કે મહેસૂલનો નિષ્ણાંત દિવાન ટોડરમલ, દક્ષ સેના અધ્યક્ષ રાજા માનસિંહ, આઈને અકબરી અને અકબરનામાનો કર્તા અને ઇતિહાસ લેખક અબુલ ફઝલ, સુપ્રસિદ્ધ ગાયક તાનસેન, કુશાગ્ર બુદ્ધિવાળો અને વિનોદી મુલ્લા દોપ્યા, વિનોદી તુક્કાનો જનક તેમજ હાજર જવાબી મહેશદાસ બિરબલ, પ્રસિદ્ધ વૈદ્ય હકીમ હમામ, સિદ્ધહસ્ત કવિ ફૈજી, હિન્દી પદ રચનાર અબ્દુલ રહીમ વગેરે વિદ્વાનો અકબરના દરબારમાં નવરત્નો હતા. હોદ્દાઓ અને શેરશાહના સુધારા. સારાંશ. અકબરના દરબારમાં દરેકને જુદા જુદા નામ દ્વારા હોદ્દા આપવામાં આવ્યા છે. ઉપરાંત શેરશાહે દિલ્હી પર 5 વર્ષના ટૂંકા ગાળામાં અનેક સુધારાઓ કર્યા હતા. આથી તેમને એક સુધારક તરીકે યાદ કરવામાં આવે છે. સૈદ્ધાંતિક સમજ. મુઘલ કાળના હોદ્દાઓ. દિવાન, મહેસૂલ વ્યવસ્થાનો સર્વોચ્ચ અધિકારી. બક્ષી, નાણાં સંબંધિત અમલદાર. સદ્ર, ધર્માદાસ, સદાવ્રત વગેરે ઉપર ધ્યાન રાખનાર અમલદાર. કાઝી, ન્યાયાધીશ. ફોજદાર, સરકારનો ઉપરી. કોટવાળ, કાયદો અને વ્યવસ્થા જાળવનારો અમલદાર. મીરે બહાર, બંદરો, જકાત, હોડીઓના નિયંત્રણો તથા તેનું દાણ વસૂલ લેનાર. સેનાપતિ, શાહી સૈન્યોના સરસેનાપતિ, લગભગ શહેનશાહ પોતે જ રહેતો. તેણે જમીનની જાતો અને ઉપજની સરાસરી ઉપરથી જમીન મહેસૂલના દરનો કોઠો ટોડરમલની મદદથી તૈયાર કર્યો હતો. તેમજ આ મહેસૂલ પદ્ધતિ અકબરે પણ અપનાવી હતી. રાજ્યમાં સરળતાથી માલની હેરફેર થઈ શકે એ માટે ઠેર ઠેર જકાત નાકાઓ કાઢી નાખ્યા. તેમજ વેપારને વધુ વેગ મળે તે માટે મોટા રાહદારી રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા, જેમાં 1 આગ્રાથી બરહાનપુર, 2 આગ્રાથી મારવાડ, 3 લાહોરથી મુલતાન જાણીતા છે. શેરશાહે રસ્તાની બંને બાજુએ વૃક્ષો રોપાવ્યા હતા, તેમજ રસ્તા ઉપર રોકાણ માટેના આવાસો બંધાવ્યા હતા. તેણે ટંકશાળ ઊભી કરીને ચાંદીના એક સરખા વજનના સિક્કા પડાવ્યા, તેમજ સૈન્યમાં કડક શિસ્ત દાખલ કરી હતી. તેણે કૂચ કરતા લશ્કરને ગામ લોકોને રંજાડવાની કે પાકને નુકસાન કરવાની સખ્ત મનાઈ ફરમાવી અને ગુનેગારોને પકડી આપવાની જવાબદારી સ્થાનિક કોટવાળને આપી હતી. શેરશાહ પોતે કામ કરીને અન્યને કામ કરવાની પ્રેરણા આપતો શાસક માનવામાં આવે છે. ચિત્તોડની યશગાથા. સારાંશ. મુઘલ શાસકોને મેવાડના સિસોદિયા રાજપૂતો સાથે અવારનવાર યુદ્ધો લડવા પડ્યા હતા, કારણ કે રણશુરા સિસોદિયા રાજપૂતો મુઘલ સત્તા સ્વીકારવા તૈયાર નહોતા. તેઓ અકબર સામે અણનમ યોદ્ધાની જેમ લડેલા, જેમાં મહારાણા પ્રતાપની વીરતાની નોંધ વિશેષમાં લેવાય છે. અકબર મેવાડમાં મુઘલ સત્તા સ્થાપવા માંગતો હોવાથી મેવાડ અને દિલ્હી વચ્ચે યુદ્ધ થયા. તેમાં હલ્દી ઘાટીના મેદાનમાં થયેલું યુદ્ધ સીમા ચિહ્ન રૂપ માનવામાં આવે છે. સૈદ્ધાંતિક સમજ. અકબર પાસે તે સમયના આધુનિક શસ્ત્રો, પૂરતી માત્રામાં તોપો, દારૂગોળો અને વિશાળ સૈન્ય હતું,
જ્યારે મહારાણા પ્રતાપ પાસે ડુંગરાળ પ્રદેશોનો સહારો શુરા રાજપૂત યોદ્ધા ગિરિમાળાઓમાં રહીને યુદ્ધ કરવા ટેવાયેલા વનવાસીઓ હતા. હલ્દી ઘાટીના મેદાનમાં થયેલા આ યુદ્ધે મહારાણા પ્રતાપ અને ચેતક ઘોડાને અમર નામ આપ્યા છે. રાણા પ્રતાપના ચેતક ઘોડાને તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યો હતો. તેમજ રણભૂમિમાં ચેતક ઘોડો રાણા પ્રતાપના ઈશારા પ્રમાણે વર્તાવ કરતો. હલ્દી ઘાટીનું યુદ્ધ જ્યારે ચરમસીમાએ હતું ત્યારે રાણા પ્રતાપના એક ઈશારે ચેતક અશ્વે ઊંચી ફલાંગ લગાવી છેક મુઘલ સેનાપતિના હાથીની અંબાડી સુધી તેના ડાબલા ભેળાવ્યા. રાણાએ ભાલાથી ઘા કર્યો, પણ હાથી પરની અંબાડીએ સેનાપતિને બચાવી લીધો હોવાનો એક પ્રસંગ નોંધવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે જ્યારે રાણા પ્રતાપ ઘેરાઈ ગયા ત્યારે એક સરદારે ઘાયલ રાણા પ્રતાપનું છત્ર પોતાને શિરે મૂકી મુઘલ સૈનિકોને ભરમાવ્યા હતા. ઘાયલ રાણા પ્રતાપને તેમના અશ્વએ રણભૂમિની બહાર લઈ જઈને બચાવ્યા હતા. અકબર સાથેના યુદ્ધમાં રાણા પ્રતાપને હાર મળવા છતાં હિંમત હાર્યા નહીં, તેમજ તેમની ટેક અણનમ હતી. જૈન વેપારી ભામાશાહે આર્થિક મદદ કરતા રાણા પ્રતાપ સૈન્ય તાકાત ભેગી કરીને પુનઃ મુઘલો સામે લડ્યા અને ચિત્તોડ સિવાયના બધા જ કિલ્લાઓ જીતી લીધા. જ્યાં સુધી ચિત્તોડ મળશે નહીં ત્યાં સુધી પલંગ ઉપર સૂઈશ નહીં, એવી પ્રતિજ્ઞા જીવનના અંત સુધી તેમણે નિભાવી હતી.